ગુજરાત સરકારના કર્મચારીઓ તથા પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર છે, જેમાં તેઓ જી સિરીઝનું આયુષ્યમાન કાર્ડ બનાવીને 10 લાખ સુધીનો હેલ્થ કવર બેનિફિટ લઈ શકે છે. કર્મચારીઓ જી કાર્ડ બે રીતે બનાવી શકે છે. એક તો ઓનલાઈન પ્રોસેસ દ્વારા ઘર બેઠા જાતે, અને બીજું CSC PSC હેલ્થ સેન્ટર પર જઈને. આ જી કાર્ડ બનાવવા માટે સૌપ્રથમ કર્મચારીનું કે પેન્શનરનું આધાર કાર્ડ એ મોબાઈલ નંબર સાથે લિંક હોવું જરૂરી છે. બીજા નંબરે આવે છે રેગ્યુલર એમ્પ્લોઈઝનો HRPN નંબર તથા પેન્શનર કર્મચારીનો PPO નંબર, કે જેને પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર પણ કહી શકાય છે. ત્રીજા નંબરે આવે છે નિયત કરેલ દાખલો, કે જે રેગ્યુલર એમ્પ્લોઈઝ એ કચેરીના વડા પાસેથી મેળવી શકશે અને પેન્શનર કર્મચારી એ ટ્રેઝરી ઓફિસમાંથી એ નિયત કરેલ દાખલો મેળવી શકશે. આ બધા જ ડોક્યુમેન્ટ એકત્રિત કર્યા પછી ઓનલાઈન સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કેવી રીતે કરવી તે આ વિડીયોમાં જોઈશું. તો ફ્રેન્ડ્સ, લેટ્સ બિગિન. તો સૌપ્રથમ રેગ્યુલર ગવર્મેન્ટ એમ્પ્લોઈઝની વાત કરીએ તો કર્મયોગી પોર્ટલ ઉપર લોગિન કરવાનું છે. લોગિન કર્યા પછી માય પ્રોફાઇલ ઉપર ક્લિક કરીને તમારે ફેમિલી મેમ્બર્સને એડ કરવાના છે. વન બાય વન તમારા દરેક ફેમિલી મેમ્બર્સને એડ કરવાના છે, જેમાં ડિટેલ્સ આ પ્રકારે છે: ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, ડેટ ઓફ બર્થ, પ્લેસ ઓફ બર્થ, જેન્ડર વગેરે સિલેક્ટ કરીને વન બાય વન એડ ટુ લિસ્ટ કરીને મેમ્બર એડ કરવાના રહેશે. આ મેમ્બર્સમાં એવા ફેમિલી મેમ્બર્સને એડ કરવાના છે કે જે તમારા ડિપેન્ડન્ટ છે. જો કર્મચારીના ફાધર પેન્શનર હોય તો તેને એડ કરવાના નથી. બધા જ ફેમિલી મેમ્બર એડ થઈ ગયા પછી આ પોર્ટલમાંથી લોગઆઉટ કરી દેવાનું છે અને બીજા નવા પોર્ટલ PMJAY ના પોર્ટલમાં લોગિન કરવાનું રહેશે. PMJAY જી કાર્ડ બેનિફિશિયરી પોર્ટલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું શેર કરી દઈશ. તેમાં તમે ડાયરેક્ટલી લોગિન થઈ શકો છો. આ પોર્ટલ પર આવ્યા પછી તમારે કેપ્ચા એન્ટર કરવાનું છે. તમારો મોબાઈલ નંબર કે જે આધાર કાર્ડ જોડે લિંક હોય તે નાખવાનો છે. વેરીફાઈ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ OTP આવશે અને OTP નાખ્યા બાદ લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ તમને આ પ્રકારે પોર્ટલમાં દેખાશે, જેમાં સ્કીમમાં PMJAY ટિક કરવાનું છે. તેમાં તમારું સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરવાનું છે. સબ સ્કીમમાં તમારે નાખવાનું છે રેગ્યુલર એમ્પ્લોઈઝ. જો તમે રેગ્યુલર એમ્પ્લોઈઝ હોય તો પેન્શનર હોય તો પેન્શનર ટિક કરવાનું છે. ડિસ્ટ્રિક્ટ તમારો સિલેક્ટ કરવાનું છે. જો તમે રેગ્યુલર એમ્પ્લોઈઝ હશો તો તમારો HRPN નંબર એન્ટર કરવાનો છે અને પેન્શનર હશો તો PPO નંબર એન્ટર કરવાનો રહેશે. તો અહીં હું રેગ્યુલર એમ્પ્લોઈઝ વડે લોગિન કરું છું HRPN નંબર નાખીને. રેગ્યુલર એમ્પ્લોઈઝ તરીકે HRPN નંબર એન્ટર કર્યા પછી તમારું નેક્સ્ટ પેજ જે ખુલશે તેમાં તમારા બધા જ ફેમિલી મેમ્બર અને તમે એડ થયેલા જોશો. કર્મયોગી પોર્ટલમાં જેટલા મેમ્બર તમે એડ કર્યા હશે તે બધા જ મેમ્બર આમાં ફેચ થઈ જશે. અત્યારે હાલ બધા જ ફેમિલી મેમ્બરનું eKYC સ્ટેટસ અનઆઇડેન્ટિફાઈડ બતાવે છે. તો વન બાય વન એક્શન બટન ઉપર ક્લિક કરીને એ ઓથેન્ટિકેટ કરીશું. eKYC એક્શન બટન ઉપર ક્લિક કર્યા બાદ તમે નેક્સ્ટ અલાઉ કરશો તો બે પ્રકારના OTP જનરેટ થશે તમારા મોબાઈલમાં. એક આધાર OTP અને એક PMJAYનો બેનિફિશિયરી OTP આવશે. આ બે OTP અલગ અલગ બોક્સમાં એન્ટર કરવાના છે, તે ખાસ કાળજીપૂર્વક કરવાનું છે. ત્યારબાદ ઓથેન્ટિકેટ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો જે મેમ્બરના eKYCના એક્શન બટન ઉપર ક્લિક કરેલું હશે તેનું eKYC ઓપન થઈ ગયું છે. તો આધાર OTP ઉપર ક્લિક કરીને તેનો આધાર નંબર વેરીફાઈ કરવાનો રહેશે અને સેમ વે પર પાછા બે OTP જનરેટ થશે. એક OTP આધાર OTP હશે અને બીજો PMJAYનો બેનિફિશિયરી OTP હશે. તે પર્ટિક્યુલર બોક્સમાં નાખવાનો છે. આ જેવો તમે OTP એન્ટર કરશો
તેમ આ પ્રકારે સ્ક્રીનમાં ફોટોગ્રાફ દેખાશે. એમાં તમારો લાઈવ ફોટો કેપ્ચર કરવાનો છે. હવે લાઈવ ફોટો લેતી વખતે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે બેકગ્રાઉન્ડ તમારું એકદમ ક્લિયર હોવું જોઈએ, જેમાં કોઈ પણ જાતની વસ્તુ હોવી જોઈએ નહીં. સો વોલ એવી ચૂઝ કરવાની છે કે બેકગ્રાઉન્ડ એકદમ ક્લીન હોય. વેબકેમની મદદથી લાઈવ ફોટો લીધા પછી નીચેની ડિટેલ ભરવાની રહેશે. એમાં તમારો મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો છે, યર ઓફ બર્થ, દેન પિનકોડ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, એરિયા, સિટી અને ટાઉન. હવે ટાઉનમાં તમારે ફ્રેન્ડ્સ તમારો વોર્ડ નંબર નાખવાનો હશે. એ વોર્ડ નંબર તમે જ્યારે પ્રોપર્ટી ટેક્સ ભરતા હશો તેમાં વોર્ડ નંબર ઇન્ડિકેટ કરેલો હશે, તેમાંથી તમને મળી રહેશે. અને જે ફાઇલ છે બ્રાઉઝમાં એમાં તમારું જી કાર્ડ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે, જે તમારા કચેરીના વડા દ્વારા સાઇન અને સિક્કા કરીને આપેલું હશે તે અપલોડ કરવાનું રહેશે. અને આ બધું થઈ ગયા પછી તમારે ફાઇનલ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સબમિટ બટન દબાયા પછી રેફરન્સ નંબર જનરેટ થઈ ગયો છે. આવી જ રીતે બધા જ ફેમિલી મેમ્બરનું KYC સ્ટેટસમાં જઈને એક્શન બટન ઉપર ક્લિક કરીને તેમાં બધી ડિટેલ્સ ફોટોગ્રાફ્સ લેવાનો છે અને બધી 1 by 1 ડિટેલ્સ ભરવાની છે અને સબમિટ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમારી ઓનલાઈન પ્રોસિજર એ કમ્પ્લીટ થઈ ગઈ છે અને ફાઇનલ 2 વીક પછી વેરીફાઈ કરીને તમારું જી કાર્ડ જનરેટ થઈ જશે, જે તમે ડાઉનલોડ કરી શકો છો.